શીતલબેન માઇક આપો અને એક મિનિટ માટે જે પણ સમાજ જે તમને તમારી જે રજૂઆત કરવી કરી શકે સુરેશભાઈ ચહેરાજી અમારા જીગરજી અહીંયા ઉપસ્થિત દરેકે દરેક ભાઈઓ તથા બહેનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મારે પણ કાજલબેન જેવું જ છે જો હું કંઈક બોલીશ કારણ કે બોલવાનું મારું કામ નથી જરાય હું પ્રોગ્રામમાં પણ કોઈ દિવસ બોલતી નથી ખાલી ખોટું કોઈ આડાવડું થઈ જાય તો બહુ લોચા થઈ જાય મીડિયાવાળા પણ અહીંયા ઉપસ્થિત છે પણ વિક્રમભાઈ પ્લીઝ ઊભા થાય કારણ કે હું વિક્રમભાઈની સાથે છું વિક્રમભાઈએ જે સમાજ માટે જે કલાકારો માટે એમને અવાજ ઉઠાવ્યો છે એમાં હું એમની સાથે છું અને વિક્રમભાઈને હું કહેવા માગું છું કે આમે બજારમાં ચાલવું હોય ને તો ઠાકોરો સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં એટલે ખાલી ખોટો અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરવો નહીં કોઈ પણ ફંક્શન હોય મારા જ્યાં જ્યાં પણ પ્રોગ્રામ હોય અને વિક્રમભાઈનો પગ પડે ને ત્યાં આજુબાજુવાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે અને કોઈ કલાકાર હોય કીધું ને કે બજારમાં ચાલુ હોય તો ઠાકોર સમાજ વગર ઉદ્ધાર નથી માટે અમારા ઠાકોરોને ઇગ્નોર કરવાનું રહેવા દો શું કહેવું અને આ કંઈ હસી મજાકમાં લેવાની વાત નથી અમે કલાકારો જ્યાં પણ સમાજને અમારી જરૂર પડી છે ત્યાં અમે કલાકારો સમાજના સપોર્ટમાં ઊભા રહ્યા છે અને આજે અમને કલાકારોને સમાજની જરૂર પડી છે માટે પ્લીઝ આખા સમાજને હું નમ્ર વિનંતી કરું કે અમારા કલાકારોના સપોર્ટમાં જરૂરથી ઊભા રહેજો જય માતાજી ત્યારબાદ કૃષ્ણાબેન પંડ્યા કહીશ કે કૃષ્ણાબેન પંડ્યા બધા બહેનો થોડી સ્ટેજ એવું છે એટલે પોતાની જગ્યા પરથી પોતાની જગ્યા ઉપર પહેલા તો જય માતાજી ભાઈ જય ઠાકોર સમાજ ભાઈ અમારા મોટા ભાઈનું સન્માન એટલે અમારા બધા નાના કલાકાર જે છે ને એમના પછી અમારા બધાનું સન્માન આવી ગયું પણ પેલા અમારા સમાજનો જે વાઘ છે એનું સન્માન થશે તો અમે કરાવીશું નકર કોઈ અમારું સન્માન જોતું નથી જય માતાજી ત્યારબાદ ધવલભાઈ બારોટ પહેલા કાર્યક્રમ નેતાનો થઈ ગયો અભિનેતાનો કાર્યક્રમ છે હા અને નેતા અને અભિનેતામાં શું ફરક છે દેખાય છે 2 દિવસમાં હર્ષદભાઈ કીધું કે બધું ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ખાલી વિક્રમભાઈ દેખાય છે હા દેખાતા રહેવાનું છે થેન્ક યુ અને બધા નવો સપોર્ટ વિક્રમભાઈને કરજો બધા કલાકારને સપોર્ટ કરજો થેન્ક યુ જય માતાજી ખૂબ ખૂબ આભાર જયેશભાઈ સોઢા જય માતાજી આમ તો વધારે કંઈ કહેવું નથી પણ આ કલાકારે અમારા બધા કલાકારોનું વિચાર્યું એ જ બહુ મોટી વસ્તુ છે ભાઈ કારણ કે આ બધાનું અમારું કુટુંબ છે અમારા કલાકારોનું એટલે વિચાર્યું એ જ બહુ મોટી વસ્તુ છે અમારા માટે બસ વધારે બીજું કશું કહેવું નહીં જય માતાજી મયુરબેન અમારા મયુરબેન ના આપો મયુરબેન ઉભા થાવ મયુરબેન બધાને મારા જય માતાજી હું રાવત સમાજની દીકરી છું પણ ખરેખર મને ઠાકોર સમાજ માટે બહુ જ ગર્વ છે હું ઠાકોર સમાજમાં જ પ્રોગ્રામ કરું છું અને હું વિક્રમભાઈ માટે ફૂલ સપોર્ટમાં છું અને ખરેખર વિક્રમભાઈએ જે ઓબ્જેક્શન ઉઠાવ્યો છે એકદમ બરોબર છે દરેકે ઠાકોર સમાજને સપોર્ટ કરતા રહેજો જય માતાજી પછી એકલબેન આવજો બધાને મારા જય માતાજી જય જય ક્ષત્રિય સમાજ આમ તો બધા કલાકારોએ કીધું છે એમ જ હું મારા સમાજની સાથે છું એ જે પણ નિર્ણય લેશે એમાં સહમત છું જય માતાજી જય ક્ષત્રિય સમાજ ખૂબ ખૂબ આભાર એકલબેન ઠીક છે જય માતાજી જય દ્વારકાધીશ જેમ
હિન્દી ફિલ્મનો રાજા સલમાન ખાન છે એમ આપણી ગુજરાતી ફિલ્મનો રાજા આપણા વિક્રમભાઈ ઠાકોર છે. આપણા ભાઈના આગળ કોઈ કલાકારનો આવે નહીં. અને ભાઈ અત્યારે આપણો બધાનો બાપ કહેવાય તો અમારા વિક્રમભાઈ ઠાકોર કલાકારમાં સૌથી મોટા કલાકાર છે તો અમારા વિક્રમભાઈ ઠાકોર. તો પહેલાં હંમેશા ભાઈ આગળ હોવો જોઈએ, પછી બેન પાછળ હોવી જોઈએ. તો મારા વિક્રમભાઈને અમારા તરફથી ખૂબ ખૂબ સપોર્ટ છે. તો અમારા ભાઈને કહીએ છીએ કે આગળ વધો, અમે તમારી પાછળ છીએ. અને અમારા ઠાકોર સમાજને કહું છું કે પાછળથી ઠગી ના જતા, હંમેશા સાથે રહેજો. કારણ કે આપણા સમાજને એવી કટેવ છે, પહેલાં સાથ આપે અને પછી સાથ છોડી દેશે. મેં આવું ઘણી વાર જોયું છે. તો આવું થવું ના જોઈએ, એમને સાથ આપવો જોઈએ. એટલે મારે વધારે બોલવું નથી, કારણ કે હું બોલવા જાય તો મને બહુ ગુસ્સો આવે છે. એટલે આ આપણો ગુજરાતીનો કલાકાર આપણો મોટો બાપ છે, આપણો રાજા છે. તો એમને સાથ આપજો, પાછળથી ઠગી ના જતા, સાથ છોડી ના દેતા. આ ઠાકોર સમાજની કટેવ છે તો તમે આ સંભાળી લેજો. જય માતાજી, જય દ્વારકાજી.